ફટાફટ દાખલો પતાઈ લાગજો એમ ને. આ જો ને આ ટાઈમ પાસ કર્યા કરે. ઓય આ બરે તારું કાઢો. ચાલો ફટાફટ દાખલો કાઢો. મારું મારું એ લોકોને બી મારું. દાખલો નંબર 8 કાઢની તો પેલા 8 8 64 વાળી કાઢો બધા. ચાલો ઓક્ટોબર 2019 માં પૂછાયેલો છે. કર્યો પણ બધાએ. તારીખ 1/4/14 ના રોજ રાજકોટના રોનકે જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90 ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું. તો માલધણી અને આડત્ય નક્કી કરો. જેત્ર તે આડત્ય 2019 માં પૂછાયેલો છે દાખલો. બરાબર, ઓક્ટોબર 2019 માં. અને પાછળ પાનું ફેરવીને લાસ્ટમાં જોઈ લો ને શું તૈયાર કરવાનું છે. વિગતો પરથી રોનકના ચોપડે આમ નોંધ. રોનક એટલે માલધણી. માલધણીના ચોપડે આમ નોંધ લખવાની અને આડત માલ ખાતું તૈયાર કરવાનું. આડત માલ તો તૈયાર કરવાનું હશે જ, એટલે આડત માલ પહેલે તૈયાર કરી જ દેવાનું. ચાલો આડત માલ તૈયાર કરીએ. બધી ગણતરી માટે જગ્યા રાખવા પડે, એટલે આમ નોંધ છેલ્લે લખીએ. બરાબર, કાં તો આમ નોંધ નહીં લખીએ તો બી કંઈ નહીં. ઓકે, લખવા તો પડવાની જ કે નહીં. ચાલો પહેલા જો તારીખ 1/4/17 ના રોજ રાજકોટના રોનકે જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90 ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું. ચાલો વેચવા મોકલેલ માલ એટલે અહીંયા ઉધાર બાજુ પર શું લખવા પડશે તમારે? આડત પર મોકલેલ માલ ખાતે. ચાલો હવે એમાં જોઈ લે. ભરતીય કિંમત એવું બધું કીધું છે. 90 ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું, પરંતુ કાચું ભરતિયું ભરતીય કિંમત પર 33.1% નફો દર્શાવે છે. જ્યારે નફાની વાત આવે એટલે અહીંયા કઈ કિંમત આવવા જોઈએ તમારી? ભરતીય કિંમત. કઈ કિંમત આવવા જોઈએ? ભરતીય કિંમત. અને અહીંયા મેં આવું ગુણ્યા માટે જગ્યા કેમ રાખી તે મને કોઈ કહી શકે? ઉપર એ લોકોએ મૂળ કિંમત લખી કપાળ તમારું. આ કેમ જગ્યા ખાલી રાખી? એમ ક્યાં કરું મેં? ઉપર વાંચો. જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ દેખાય? કેટલાક લીટર ઓઇલ એટલે આપણે શોધવા પડે કે કેટલા લીટર મોકલેલું. એ લીટર શોધીને પછી ભરતીય કિંમત સાથે ગુણાકાર કરીને ત્યાં લખું. અહીંયા જો ભરતીય કિંમત મેં લખતો હોય તો જમા બાજુ પર શું લખવાનું મારે? તફાવત. આડત પર મોકલેલ માલનો તફાવત. ચાલો એમાં બી જગ્યા રાખીએ અને ગુણ્યા તફાવતના જે પૈસા હશે તે લખશું અહીંયા. બરાબર, ચાલો આટલું થયું. હવે આગળ વધીએ. અને જો ભરતીય કિંમત પર 33.1% નફો દર્શાવે એટલે એ બી ધારી જ મૂકીએ. બોર્ડ પર કઈ કિંમત પર તમારો નફો છે? ભરતીય કિંમત પર છે એટલે અહીંયા મોકલેલ માલ લખું. જોજો પાછું કઈ કિંમત પર છે નફો? ભરતીય કિંમત પર ને. હા, તો જેના પર નફો હોય તે ધારવાનું. ધારો કે ભરતીય કિંમત 100. હવે મૂળ કિંમતમાં નફો પ્લસ કરે તો ભરતીય કિંમત આવે, તો ભરતીય કિંમતમાંથી નફો માઇનસ કરે તો કઈ કિંમત આવશે? મૂળ કિંમત. આટલું ક્લિયર બધાને? પણ નફો 33.1%. 33.1% એટલે કેટલા કરવા કીધેલા મેં તમને? 1/3. અને કેવી રીતના આવે તે બી જોવાનું તો જોઈ લો. 33.1% આવું છે. 33 તારી 99, 99 ને 1 100, 100/3 કહેવાય. અને ટકા એટલે 1/100. આ 100 કેન્સલ એટલે 1/3. તમારે યાદ જ રાખવાનું. 33.1% આવે એટલે કેટલા? 1/3. હવે આના 1/3 કાઢવો તો પોઈન્ટમાં આવે 33.33 એવું. હા ને? તો આને આપણે બદલીને 90 કરી દે. 90 ને 1/3 કાઢવો એટલે 30. એટલે કેટલા આવી જશે? 60. બરાબર, આટલું ખબર પડે ક્યારે પેલું ધારેલું બદલી નાખવાનું તે? કાલે બી આપણે બદલેલું 120 કે એવું કંઈક કરેલું હતું. ચાલો આટલું થઈ ગયું. હવે આગળ વધતા જાય ધીરે ધીરે. 33.1% નફો દર્શાવે તે કિંમતે બનાવવામાં આવ્યું છે. રોનકે જકાતના ₹5000 અને વીમાના 15000 ચૂકવ્યા. રોનક એટલે માલધણી. માલધણી જે કંઈ ખર્ચો કરે તે કોના ખાતે લખાય? રોકડ/બેંક ખાતે. અહીંયા લખીએ રોકડ/બેંક કાઉન્સમાં માલધણીના ખર્ચા. કયા કયા ખર્ચા છે એના? જકાત અને વીમો. પહેલાં લખો અહીંયા જકાત. કેટલાની છે જકાત? 5000 ને વીમો 15000. એટલે અહીંયા લખીએ વીમો 15000. 15 ને 5 20000. ચાલો આગળ. તારીખ 1/4/17 ના રોજ રોનકે 2,50,000ની 3 માસના મુદતની હુંડી જેત્ર પર લખી, જે તેમણે સ્વીકારીને તરત જ પરત કરી. જો આડત્યાનું બી ખાતું બનાવવાનું પડતું તો આપણે તેમાં લેણી હુંડી લખતે, પણ એ ખાતું બનાવતા નથી. તો આગળ વધીએ.
આ હુંડી રોનકે તારીખ 16/5/17 રોજ વાર્ષિક 12% દરે બેંકમાં વટાવી. બેંકમાં વટાવે તો અહીંયા શું લખવા પડે તમારે? લેણી હુંડીનો વટાવ. તો અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. કેટલાની છે હુંડી? 2,50,000ની. કેટલા ટકાના દરે વટાવી? 12%. એટલે 12/100. હવે મહિના ગણો. જોજો, તમે હુંડી લખી છે 1/4/17, બરાબર? 1/4/17 લખી અને આ હુંડી ક્યારે વટાવી? 16/5/17. 3 માસની હુંડી હતી. બોર્ડ પર જોજો અહીંયા બધા 3 માસની હુંડી હતી એટલે ચોથા મહિનામાં લખી એટલે 5, 6 અને 3 માસ એટલે 7 થવાના? નહીં, આ ચોથો શરૂઆતનો છે એટલે 4, 5 ને 6 થશે. આટલા માસ થવાના કે હજુ બી કંઈ ભૂલ કરતો છે? 1/4 લખી તો 4, 5 ને 6 માસ થવાના. 6 કાથી આવ્યો એમ કે પાછી મહિના લખતો છે મેં. ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠ્ઠો મહિનો લખ્યો. હા ને, મેં એમ ક્યાં કરું? આ 3 માસ કર્યા કરું. કઈ સ્કૂલ તારી? ચાલો, એને છે ને મારવા પડવાનું છે બરાબરનો ઢોરમાં. ચાલો પાછું સમજો શું કહેતો છે મેં તે સમજો. 1/4 મેં લખ્યું, 1/4 લખ્યું 3 માસ માટે. તો 1/4 5મો મહિનો બી આવશે ને 6ઠ્ઠો મહિનો એટલે મેં આ લખ્યા 4, 5, 6. બરાબર? તમે ક્યારે વટાવી દીધું? 16/5/17 વટાવ્યું. અને આખરની તારીખ ક્યાં સુધી આવવા જોઈતી હતી? આ છઠ્ઠા મહિનામાં 30 દિવસ કે 31? 31/6/17. અહીંયા સુધીની તમારી હુંડી હતી અને તમે વટાવી 16/5/17. તો અહીંયા જોજો, 16/5/17 થી તમારી હુંડી હતી 31/6/17 સુધીની. કરો, કેટલા માસ થાય? 1 માસ કાંચ થવાના? 1.5 માસ, 1.5 માસ થવાના. આ દેખાય કે નહીં? આ 5મો અડધો એટલે 0.5 અને 6ઠ્ઠો આખો એટલે 1.5 માસ. આ ગુસ્સે બધાના મગજમાં. આ પાછું જો એક વખત. 1/4 મેં હુંડી લખી 3 માસ માટે. તો 1/4, 1/5 અને 1/6. હવે 1/4 થી સ્ટાર્ટ થાય, 1 મહિનો પૂરો થાય 31, 4 પૂરો થાય ચોથા મહિનામાં 31 કે 30? 1, 2, 3, 4, 30 દિવસ. 5મામાં 31 અને 6ઠ્ઠામાં 30. આટલા તારીખ સુધી પૂરું થાય 31/5 અને 30/6. હવે સમજો, આ 1/4 લખું એટલે પહેલો માસ, આ બીજો માસ અને આ ત્રીજો માસ. આ 3 માસ માટેની હુંડી લખી મેં. વટાવી ક્યારે? 16/5 એટલે અહીંયા વટાવી દીધી. 16/5 એટલે આની વચ્ચે આવવાનું. હા ને? આ 16/5 થી 31/5 એટલે 0.5 મહિના અને 1/6 થી 30/6 એ કેટલા મહિના? 1. એટલે ટૂંકમાં આટલું જોવું ને, 16/5 થી તમારા 30/6 સુધી કેટલા મહિના થાય? 1.5 મહિના. અડધો મહિનો એમ નહીં વિચારતા. આ જરી કડવીતરું હતું પણ આવું જ છે. કરો, 3,750. આગળ વધીએ. હુંડી વટાવી પછી બેંકમાં વટાવી. જેત્રએ વેચાણ આંકડામાં જણાવ્યું કે તેણે જકાતના 5,000, વીમાના 5,000 અને આવર્તક ખર્ચાના 7,820 ચૂકવ્યા. કોણે ચૂકવ્યા? જેત્ર એટલે આડત્ય. આડત્ય ચૂકવ્યું એટલે આડત્યના નામ સાથે જ લખવાનું. આડત્ય એટલે જેત્ર. જેત્ર ખાતે કૌંસમાં ખર્ચા. જકાતના કેટલા? પછી કેટલા? અને આવર્તક ખર્ચા. જો આ વખતે ડાયરેક્ટ કહી દીધું છે. આવર્તક ખર્ચા 7,820 એટલે 17,820. આગળ વધીએ. એ થઈ ગયું. નંબર 2 જો, 45% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. એટલે હવે પેલું વેચાણ આંકડો આવી ગયું. જમા બાજુ. જમા બાજુ આડત્યાના નામ સાથે લખો. જેત્ર ખાતે વિડીયો ચાલુ છે. કૌંસમાં વેચાણ આંકડો. ચાલો, વેચાણ આંકડાની વાત કરીએ તો સૌથી પહેલું કયું છે? રોકડ વેચાણ. 45% ઓઇલ. હવે 45% આ હશે તો તમે 45% કાઢવાના ને, એટલે ગણાય નહીં. બરાબર? પણ અહીંયા એક વસ્તુ ખબર પડી ગયું. નંબર 1 શું છે? કયું વેચાણ? રોકડ વેચાણ છે. ખબર પડે? રોકડેથી વેચ્યું એટલે અહીંયા લખીએ રોકડ વેચાણ. પછી જો કેટલા ટકા ઓઇલ? 45%. એટલે આમાં જે હશે તેના કેટલા ટકા કાઢશું આપણે? 45% કાઢવાના. બરાબર? 45% કાઢવાનું ને ભરતીય કિંમત પર 25% નફો. એટલે અહીંયા જે ભરતીય કિંમત હશે તેના સાથે ગુણાકાર કરવું અને પ્લસ કેટલા ટકા નફો કરવું? 25% નફો. આ ગુચવાડો ઊભો કરે એટલે આને અત્યારે રવા જ લે. હા ને? આપણે પહેલાં આ શોધી દે પછી જ આગળ વધીએ. ક્લિયર? ખબર આટલી વસ્તુ બધાને? હા ને? ચાલો આગળ જોઈએ. નંબર 2, 3, 4, 5, 6, 7, 8 બધું આવું જ હશે. બરાબર? તો હવે અહીંયા તમને કેવું, કોઈ જગ્યા આખો સ્ટોક આપ્યું છે કે શેના પરથી તમારે આ ગણવાનું? જે મોકલેલો માલ છે તે કેવી રીતના ગણી શકાય? દૃષ્ટિ વાંચીને કે તો તું જ સૌથી હોશિયાર છે આમાં. તો પાણી તો હોશિયાર મળે જ નહીં. તો તને કોણ લાગે કોણ હોશિયાર છે મારા સિવાય? એટલે બોલી જોઈ તમે, એટલે મારા સિવાય એમ કીધું. એટલે અરે શીટ, તમે હારી ગયો યાર. શ્રેયા તો પપ્પા સાથે જ વાત કરવાની છે મારે. સંદીપભાઈ સાથે. મારે સંદીપભાઈ તમારી છોકરી ભણતી નહીં મોટી. ચાલો
ભાઈ મારા પાટિયામાં ચિત્ર નહીં પાડો. બોલો કેવી રીતના ગણાય? અરે મેમ તમને પૂછું, એ તો નહીં આવડે તો ખબર, વિચારવા ક્યાં કરું? તમારામાં એટલી બુદ્ધિ હોય તો તમે ટ્યુશન જ નહીં આવતા. કઈ નહીં ચાલો સેકન્ડ હવાલો જો. સેકન્ડ હવાલામાં શું કીધેલું છે? 45% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડીથી વેચ્યું. બરાબર, ચાલો બોર્ડ પર જોજો. સૌથી પહેલા મેં અહીંયા લખું મોકલેલો માલ હશે, મોકલેલ માલ. બરાબર, એમાંથી તમે શું કર્યું? રોકડ વેચાણ. આટલું ક્લિયર બધાને? હા ને? પછી આગળ બીજો હવાલો વાંચીએ. નંબર 3, 25% ઓઇલ ભરતીય કિંમત પર 50% નફો ચડાવીને ભવ્યને વેચ્યું. ભવ્ય એટલે ઉધાર વેચાણ હશે, એટલે માઇનસ કરીએ ઉધાર વેચાણ. પછી આગળ વધીએ. 10% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોનકની ભલામણથી વેચ્યું. એટલે કયું વેચાણ? ભલામણથી વેચાણ. એ બી માઇનસ કરવા પડશે, ભલામણથી વેચાણ. ચાલો આગળ જોઈએ. હજુ ભલામણથી વેચ્યું. પછી નંબર 5, 27,000ની ભરતીય કિંમતની ઓઇલ અંગત વપરાશ માટે ખરીદ્યું. જો અંગત વપરાશ માટે ખરીદેલું તો બી ઓછું જ થાય, ઓછું જ થાય ને? માઇનસ અંગત વપરાશ. હજુ આગળ જોઈએ. અંગત વપરાશ પૈતું 5 પૈતું ને 6. 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું. 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું, જેનો વીમો કંપનીએ વીમો જે હોય તે ગોડાઉનમાં નાશ પામે એટલે બી ઓછું જ થાય. બરાબર, અને ગોડાઉનમાં નાશ પામેલું છે, અહીંયા લખીએ ગોડાઉનમાં નાશ. ચાલો આગળ. એના પછી નંબર 7, લીકેજના કારણે 200 લીટર ઓઇલને નુકસાન થયું, જેને સામાન્ય નુકસાન. આ ગોડાઉનમાં નાશ પામ્યું તે કયું નુકસાન? અસામાન્ય નુકસાન. અહીંયા લખીએ અસામાન્ય નુકસાન. અને પેલું જે નુકસાન થયું તે સામાન્ય નુકસાન. પડતું છે આટલું ખબર બધાને? હજુ જોઈએ. નંબર 8, બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર જાહેર થયા. એ તો ગાલખાત છે. ગાલખાતને અહીંયા કઈ લાગે વળગે? નહીં લાગે વળગે. આગળ વધીએ. નંબર 9 આવ્યા ને? 5% ઓઇલ વેચાયા વિનાનું છે. 5% ઓઇલ વેચાયા વિનાનું છે એટલે શું છે? આખો સ્ટોક છે. બરાબર, આગળ વધીએ. જેત્રને 5% અને 2% આડત, એટલે બધું પૂરું થઈ ગયું. આટલી વસ્તુ છે તમારી પાસે. બરાબર, મોકલેલો માલ તમે આટલો, એમાંથી રોકડ વેચાણ કર્યું, એમાંથી ઉધાર વેચાણ કર્યું, એમાંથી ભલામણથી વેચ્યું, અંગત વપરાશ માટે લઈ ગયો, અસામાન્ય નુકસાન થયું અને સામાન્ય નુકસાન થયું. પછી શું આવે તમારો? આખર સ્ટોક. ક્લિયર આટલું બધાને? હવે મોકલેલો માલ મને ખબર નથી. બરાબર, તો મોકલેલો માલ મેં ધારો કે કેટલા ટકા ધારીએ? 100% જ ધારીએ કે કંઈ કડવીતરું ધારવાનું નહીં થઈ જાય પાછું અંદર? 100% જ ધારીએ. બરાબર, ધારો કે મોકલેલો માલ કેટલો હોય? 100%. માઇનસ રોકડ વેચાણ. હવે રોકડ વેચાણ કેટલા ટકા કરવા કીધેલું છે તે હોદો? 45%. દેખાય? અહીંયા 100% ધાર્યા છે, એના 45% એટલે 45 જ આવવાના. પડતી છે ખબર? પછી ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલા ટકા કાઢવા કીધા? 25%, એટલે આ બી 25% કાઢવાના. ભલામણથી કેટલા કરવા કીધા? 10%, એટલે આ કર્યું ભલામણથી 10%. પછી જો શું છે? અંગત વપરાશ માટે. હવે અંગત વપરાશ માટે એમ કીધેલું છે 27,000ની ભરતીય કિંમતનો. બરાબર, 27,000ની ભરતીય કિંમતનો એને બાકી રાખીએ. અહીંયા લખતો છે, થોડુંક નીચે લખીએ. અહીંયા અંગત વપરાશ. ચાલો આગળ વધીએ. હવે અંગત વપરાશનો 27,000 આપ્યું છે, અને પછી 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું. આ અસામાન્ય નુકસાન 200 લીટર, અને સામાન્ય નુકસાન એ બી 200 લીટર જ ને? ચાલો, આ બંને 200 લીટર, અને આખા સ્ટોક કેટલા ટકા? 5%. બરાબર, ચાલો આટલી વસ્તુ તમને દેખાતી છે, જે મેં ડાયરેક્ટ બધું લખ્યું છે. મોકલેલ માલ ધાર્યો 100%, રોકડેથી વેચ્યું 45%, ઉધાર વેચ્યું 25%, ભલામણથી વેચ્યું 10%, અને અંગત વપરાશ માટેની ટકાઈ પણ લીટર આપ્યું. ડાયરેક્ટ શું કીધું? કેટલા રૂપિયાનો મોકલ્યો? 27,000ની ભરતીય કિંમતનો મોકલ્યો. તો કેટલો માલ મોકલ્યો તે ખબર નહીં મળે. જો મેં ભરતીય કિંમત વડે ભાગાકાર કર્યા તો કેટલો માલ મોકલ્યો તે મને મળશે. બરાબર, ચાલો. અને એટલે એની જગ્યા બાકી રાખી. પછી અસામાન્ય નુકસાન 200 લીટર હતું, અને સામાન્ય નુકસાન કેટલું? એ બી 200 લીટર હતું. હવે એકદમ સ્ટાર્ટિંગનું વાક્ય વાંચો, કંઈક આપેલું હતું તે એકદમ સૌથી ઉપર. તારીખ 1/4/17 રોજ રાજકોટના રોનકે જામનગરના જેત્રને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે. 90ની પડતર કિંમતે શું કીધું છે? 90 પડતર કિંમત. 90 પડતર કિંમતનું જ બીજું નામ શું કહેવાય? મૂળ કિંમત કહેવાય. જોજો, એટલે 90 રૂપિયા તમને મૂળ કિંમત આપેલી છે, અને અહીંયા તમે શું ધારેલું છે? ભરતીય કિંમત જ્યારે 90 હોય ત્યારે નફો 30, તો મૂળ કિંમત કેટલી? 60. આના પરથી મેં ભરતીય કિંમત શોધી શકું? હા ને? તો જોજો, જ્યારે મારી 60 મૂળ કિંમત હોય ત્યારે મારી ભરતીય કિંમત કેટલી? 90. ત્યારે મારી ભરતીય કિંમત કેટલી? 90. તો જ્યારે મારી 90 મૂળ કિંમત હોય ત્યારે મારી ભરતીય કિંમત કેટલી? 9,981 ભાગ્યા 60, 135. 135 આવી ગઈ તમારી ભરતીય કિંમત. ક્લિયર થયું આટલું બધાને? હા કે ના? પહેલા ધારેલું હતું
પછી એ લોકોએ દાખલામાં ચોખ્ખું કીધેલું છે કે 90 ની પડતર કિંમત એ જ તમારી મૂળ કિંમત. તમારી પાસે પડતર કિંમત છે તો ત્યાંથી મેં પદ સ્ટાર્ટ કર્યું. જ્યારે મારી પડતર કિંમત 60 ત્યારે મારી ભરતીય કિંમત 90, તો જ્યારે 90 મારી પડતર કિંમત હોય ત્યારે મારી ભરતીય કિંમત 135. તો આ 27,000નો જે મેં અંગત વપરાશ માટે રૂપિયાનો માલ લઈ ગયો તે ભરતીય કિંમતે લઈ ગયેલો છે, એટલે ભાગ્યા 135 ભરતીય કિંમત કરું તો કેટલો માલ લઈ ગયો તે ખબર પડે. 135 વડે ભાગા 20 નહીં આવે, 20 તો બહુ ઓછા થઈ ગયા. 200 લીટર આટલું ખબર પડે. એટલે 200 લીટર માલ 135 ના ભાવે લઈ ગયેલો અને 27,000 રૂપિયામાં લઈ ગયેલો. આટલું થયું. હવે એટલે અહીંયા કેટલા લખવાના મારે? 200 લીટર. અહીંયા કરું સ્ટાર્ટ. બરાબર. ચાલો હવે આ 100% -45 -25 -10 કેટલા થાય? કાં તો શાંતિથી જો બધા ટકાવાળા એક સાઈડ કરીએ અને બધી રકમવાળી બીજી બાજુ લઈ જાય. આ 100% છે, -45%, -25%, -10%. હવે અહીંયા +5% છે, આ બાજુ આવે તો -5%. હવે અહીંયા આ +200 લીટર છે, પેલી બાજુ જાય તો -200 લીટર. આ ખબર પડ્યું? +200 લીટર છે. પ્લસ છે કે માઇનસ જ છે? સોરી, આ બી શું છે? માઇનસ જ છે. દેખાય? અંગત વપરાશ માઇનસ. ખબર પડે? આ શું કર્યું? અંગત વપરાશ અહીંયા બાદ છે તો અહીંયા માઇનસ જ છે. હા તો બોલો કામો. હા એમ. તો પેલી બાજુ જાય તો આ 200 લીટર પ્લસ આ માઇનસ છે એટલે એ બી પ્લસમાં, અને પેલું બી માઇનસ છે એટલે એ બી પ્લસમાં. આટલું ક્લિયર ખબર પડ્યું? ટકાવાળું બધું એક બાજુ રાખ્યું અને લીટરવાળું બધું એક બાજુ કર્યું. તો આ બધાની બાદબાકી કર. 15% અને પેલા બધાનો સરવાળો એટલે 600 લીટર. આટલું ક્લિયર થાય? આ શું થયું? કંઈ ખબર પડી? આ જાદુ જેવું. એટલે એનો અર્થ એવો થાય કે 15% એ કેટલા લીટર? 600 લીટર. તો આપણે 100% એ કેટલા એમ કરીને તમને મોકલેલ માલ મળે. આવું થતું છે. આ 15% એ 600 લીટર માટે 100% એ કેટલા? 4000 લીટર. એટલે તમારો 4000 લીટર માલ મોકલેલો. હા તો અહીંયા લખીએ 4000 લીટર. અને ભરતીય કિંમત આપણે હોઈ હતી કેટલી? 135. ચાલો હવે ભરતીય કિંમત જોજો. ભરતીય કિંમત 135 અને મૂળ કિંમત તમને આપેલી હતી દાખલામાં 90, તો નફો કેટલો હશે? 45. બરાબર. અથવા તો આના તમે 1/3 કરો તો બી તમારા 45 આવી જાય. હા ને? ચાલો એટલે હવે અહીંયા લખીએ આડત પર મોકલેલ માલનો તફાવતમાં પહેલા તો અહીંયા 4000 લીટર ગુણ્યા નફો કેટલો? 45. કરો 45. કેટલા? 1,80,000. જો સૌથી મોટું અને ભારી આ જ છે, જે એટલું ભારી બી ન મળે. હા ને? જોઈ તો તમારું વ્યવસ્થિત પાછો એકાદ વખત વિડીયો જો એટલે આ ક્લિયર થઈ જાય તમારું. આ થઈ ગયું ને? હવે આ બધી વસ્તુ ગણાઈ જાય તમારાથી. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ હવે જ્યાંથી છોડેલું. શું કહે? હા કેટલા આવે? 5,40,000. ચાલો હવે જોઈએ નીચે જ્યાંથી આપણે બાકી રાખેલું. સેકન્ડ નંબરથી બાકી રાખેલું કેમ કે ત્યાંથી કંઈ થાય તેવું નહીં હતું. જો 45% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવી રોકડેથી વેચ્યું. એટલે પહેલાં તો રોકડ વેચાણ નક્કી થયું. કેટલા ટકા? 45%. તો આ 4000 લીટરના 45% કાઢો. $1800 આવ્યા બધાના? ચાલો આ 1800 કઈ કિંમત પર નફો ચડાવ્યો? ભરતીય કિંમત પર. તો ગુણ્યા ભરતીય કિંમત કરો 135. 2,43,000. એના પર કેટલા ટકા નફો? 25% નફો. પ્લસ કરો 25% નફો. 3,03,750. આ તો નોર્મલ ગણતરી એટલી તો ખબર પડી જાય ને. પછી આવીએ નંબર 2 એટલે કે તમારો નંબર 3. 25% ઓઇલ ભરતીય કિંમત પર 50% નફો ચડાવીને ભવ્યને વેચ્યું. ભવ્યને વેચે એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. કાઉન્સમાં નામ લખી દેવાનું ભવ્ય. ચાલો કેટલા લીટર? કેટલા ટકા? કેટલા ટકા વેચ્યું? 25%. 4000 લીટરના 25% કાઢો. 1000. કઈ કિંમત પર નફો ચડાવ્યો? ભરતીય. એટલે 135 સાથે ગુણાકાર થશે. 1,35,000. કેટલો ટકા નફો ચડાવ્યો? 50%. પ્લસ કરો 50%. 2,02,500. આવી આગળ નંબર 3. 10% ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોનકની ભલામણથી તરલને વેચ્યું. ભલામણથી વેચાણ કેવા છે? ભલામણથી વેચાણ કોને? તરલને. ક્લિયર થાય આ નામ? હા ને? ભલામણથી વેચ્યું તરલને 10%. એટલે 4000 લીટરના 10% કાઢો પહેલાં. 400. ભરતીય કિંમત પર નફો છે એટલે ગુણ્યા કરો 135. 54. ખાલી 54. 1000 આટલા બધા ક્યાંથી આવી ગયા? હા ઓકે 54,000.
પ્લસ કેટલા ટકા નફો? 25% નફો. 67,500. ચાલો આગળ વધીએ. નંબર 4. 27,000ની ભરતીય કિંમતનો ઓઇલ અંગત વપરાશ માટે ખરીદી લીધું. એટલે અહીંયા શું કહેવાશે? ઉપાડ અથવા તો અંગત વપરાશ જ લખો નહીં. અંગત વપરાશ કેટલાને લઈ ગયો? 27,000. કઈ ગણતરીની? ડાયરેક્ટ પૈસા આપ્યા એટલે તો અહીંયા 27/135 કર્યું તો તમારે 200 લીટર આવ્યું. હા ને? ચાલો નંબર 5. 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું જેનો વીમો કંપનીએ, બસ 5 હું આ જ પતી ગયું. ક્લિયર? આટલું આ વેચાણ પૈતું. હવે તો આગળ વધવાનું છે આપણે. જોઈએ 200 લીટર ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યો જેનો વીમો કંપનીએ 60% દાવો વીમા કંપનીએ 60% દાવો સાથે ચૂકવ્યા. બસ આટલું જ આપેલું છે. ચાલો એ કયું નુકસાન? ગોડાઉનમાં નાશ પામ્યું છે. સામાન્ય કે અસામાન્ય? અસામાન્ય નુકસાન. અહીંયા લખીએ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે થાય? હંમેશા મૂળ કિંમતે. ચાલો કેટલો માલ નાશ પામ્યો? 200 લીટર. ડાયરેક્ટ જ કીધેલું છે. અસામાન્ય નુકસાનમાં નાશ પામેલ માલ. ચાલો 200 લીટર નાશ પામ્યો. આપણે મૂળ કિંમત વડે ગુણાકાર કરવાનો. મૂળ કિંમત કેટલી છે? 90. આ દેખાય? આ મૂળ કિંમત અહીંયા લખીએ ગુણ્યા 90. 9 × 18 કેટલા? 18,000. એટલે નુકસાન પામ્યો તમારો કેટલાનો માલ? 18,000નો. જોજો કા નુકસાન પામ્યો તે બી જોયો. ગોડાઉનમાં. હવે ગોડાઉનની અંદર નુકસાન પામે તો માલધણીના બી ખર્ચા પ્લસ કરવાના અને આડતિયાના બી પ્લસ કરવાના, કેમ કે ગોડાઉનની અંદર નાશ પામ્યો છે તે. પણ આડતિયાના કોઈ દિવસ આવર્તક ખર્ચા પ્લસ થાય નહીં. ચાલો તો પ્લસ કરવાના છે 20,000 ખર્ચો. પણ એ 20,000 ખર્ચો કેટલા લીટર પર? 4,000 લીટર પર. અહીંયા પ્લસ લખીએ પહેલાં તો માલધણીના પ્રમાણસર ખર્ચા. બરાબર? 4,000 લીટર પર ખર્ચ કેટલો એનો? 20,000. 4,000 લીટર પર ખર્ચ કેટલો? 20,000. આપણને કેટલા પેલા લીટર પર જોઈએ? 200 લીટર. 200 લીટર પર કેટલો? 1,000. અહીંયા લખીએ 1,000. ચાલો પછી બીજું શું પ્લસ કરવાનું? પ્લસ આડતિયાના પ્રમાણસર ખર્ચા. ચાલો આડતિયાના પ્રમાણસરમાં આવર્તક ખર્ચા ધ્યાનમાં લેવાના નહીં. એટલે 5 ને 5 કેટલા થવાના? 10. એ 10,000 ખર્ચો કેટલા લીટર પર? 4,000 લીટર પર. તો અહીંયા લખીએ 4,000 લીટર પર ખર્ચ તમારો 10,000. તો 200 લીટર પર કેટલો? 500. એટલે ટોટલ તમારું અસામાન્ય નુકસાન બાદ કરીને કેટલું આવવાનું? બાદ કરવાનું નહીં, પ્લસ કરવાનું, સોરી. 19,500. આ શું આવ્યું તમારું? અસામાન્ય નુકસાન. પણ એમાંથી વીમા કંપનીએ અમુક રકમ મંજૂર કરી. કેટલા ટકા? 60%. એટલે આના 60% કાઢો. 11,700 માઇનસ કરીને 7,800. આ શું આવ્યું? 7,800 નુકસાન. હવે આમાંથી તમારે 3 વસ્તુની એન્ટ્રી આપવાની. એક નફો અથવા નુકસાન, બીજું વીમા કંપની અને ત્રીજું વેચાણ. પણ અહીંયા કોઈ વેચાણ છે નહીં. વીમા કંપનીની એન્ટ્રી કઈ બાજુ આપવાની? હંમેશા જમા બાજુ. અહીંયા લખીએ વીમા કંપની ખાતે. કેટલા રૂપિયા વીમા કંપની આપવાની? 11,700. અને નુકસાન થયું ને? નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ અને આની જમા બાજુ. એટલે અહીંયા લખીએ નફા નુકસાન ખાતે ખોટ 7,800. વધી આગળ. કયો નંબરનું પૈતું? ગોડાઉનમાં નાશ પામ્યું તે પૈતું ને? નંબર 7. લીકેજના કારણે 200 લીટર ઓઇલને નુકસાન થયું જે સામાન્ય નુકસાન ગણી શકાય. ચાલો સામાન્ય નુકસાનની કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં આવે, પણ આખો સ્ટોક ગણે ત્યારે ધ્યાનમાં રાખવાનું. અને ઓઇલવાળું આવે ને એટલે પેલું પદ બનાવીને આખા સ્ટોક ગણવા પડે તમારે, એ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો કંઈ નહીં, આગળ જોઈએ. એ થઈ ગયું. કાં ગયું નંબર કયો પૈતો? 7. 8 આવ્યા. બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર જાહેર થયા. નાદાર આવે એટલે સમજી જવાનું. શું ગણવાનું છે આપણે? ગાલખાત. ચાલો તો અહીંયા લખીએ સ્ટાર કરીને ગાલખાત. 2 ગ્રાહક ઉધારવાળા હતો. પેલું ભવ્ય અને બીજો તરલ. હું હે. ચાલો વેચાણ કેટલાનું કરલું? 2,02,500 અને આને 67,500. ચાલો હવે હવાલો વાંચો. શું કીધું છે? બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર થયા. એટલે માઇનસ કરો 75% ચૂકવ્યા. નીચે હા મેં તો પેલા પેલી સેટ બરાબર છે. એ બી 50,600. આ 16,875. ચાલો આટલો પછી એ લોકો શું થઈ ગયા? નાદાર થયા. હજુ આગળ વાત છે. તેમની અંગત મિલકતમાંથી 25% રકમ મળી શકી નહીં. જો મળી હોતે તો વાત કરતે, પછી ગાલખાત આપણે. ને મળી શકી નહીં એટલે એ જ શું કહેવાય? ગાલખાત. કેટલા ટકા?
25%. તો કાઢો આના 25%. કેટલા લખું? આનો અને બીજા બાજુ 4,656 પોઈન્ટ કાપીને લખાવ્યું ને? 19 પેલા કોંગ્રેસ અને આ 57. ની થાય 57 આટલું જ ને? તો બરાબર ને? હા તો બસ ચાલો હવે બંનેમાંથી કઈ લખાય? ખાલી ભલામણવાળી. એટલે કેટલા લખવાના? 4,219. અહીંયા લખીએ 4,219. તો પેલું ગણે જ નહીં તો તે જ ને ની થાય શું નહીં થાય? હું નડવાનું તને? હું નડવાનું બોલ? પણ જ્યારે પેલું બીજું ખાતું બનાવવાનું હોય ને તેમાં તમારે આ લખાય, પણ બીજા ખાતું બનાવવાનું આવતું જ નથી. પણ તો બી તે છતાં તમારે ગણી મૂકવાનું. ગણતરીના માર્ક રાખેલા હોય તો આ 4,219 આ શું આવ્યું? ઘાલખાત. પણ એ ઘાલખાત તમારે આડતિયા ખાતે લખવાની. ચિત્ર ખાતે કૌંસમાં ભલામણથી વેચાણની ઘાલખાત. આગળ વધો, થાકી જવાય યા તો. એટલે ઉધાર વેચાણ હોય તેના નહીં મળ્યા હોય ઘાલખાત. ખાલી આટલું જોઈતો, ભવ્ય જોઈતો તો કંઈ નહીં. તો ખાલી ભવ્ય જોઈ તો કંઈ નહીં કરવાનું. તો ખાલી ગણીને મૂકી લેવાનું. ચાલો એ તો ભવ્યની હોતે તો અહીંયા કેમ નહીં લખે? કેમ કે એ તો ચિત્રની જવાબદારી. આ પેલી ભવ્ય તરલવાળી જવાબદારી હતી તે પેલા આડે માલધણીની. હા ને? એટલે એ પૈસા માલધણીએ પાછા આપવા પડે. આગળ નંબર 9. થાકી ગયા તો પાણી બચાવ્યું છે કે તમે લોકોએ? લાવ ચાખી મૂકો. શરમ વગર. આજે તો ટીપુઓ પાણી નહીં પીધું સવારે 7 વાગ્યાથી 2 વાગે જવાનું. નહીં પીવાનો ચાલે, તમે મારા પર દયા નહીં કરો. ચાલો 9મો જો હવાલો. 5% ઓઇલ વેચ્યા વિનાનું છે એટલે આખો સ્ટોક. જેત્રને 5% અને જેત્રને 5% અને 2% આડત તથા આસામી આડત આપવામાં આવે. એટલે 5% આડત અને 2% આસામી આડત આપવામાં આવે છે. બંને આડત આપ્યા બાદ અને નફો બાદ કર્યા પછી થયેલા નફાના 1/8 ભાગ આપવાનો છે. એટલે પેલા દિવસે ગણાલું ને 1/8 એટલે એક વધારીને ગણવાનું તમારે 1/9. બસ એટલું જ વિચારવાનું, બીજું કંઈ વિચારવાનું નહીં. વિગતો પરથી રોનકના ચોપડે આમનોંધ લખો તથા આડત માલ ખાતું તૈયાર કરો. આપણે આડત માલ તૈયાર કર્યું છે, આમનોંધ બાકી છે. બરાબર? ચાલો ને આમનોંધ તો લખવાની મારી ઈચ્છાઓ નહીં મળે. આ મારો ટોટલ પહેલાં. અંજી તારી ઈચ્છા છે અંજી? બસ મને કેટલા? હા આ દેખાય કે નહીં? ઓ માય ગોડ એમ કે પાછી પેલી જો ને ઇંગ્લિશ. હે મારા પ્રભુ એમ કહેવાનું. ગુજરાતી મીડિયમ વાળી તું. ચાલો આ બાજુ આપીએ આડત. શું નામ છે? જેત્ર ને? જેત્ર ખાતે કૌંસમાં આડત. સૌથી પહેલાં નંબર 1 સામાન્ય આડત. કેટલી ટકા? 5% ને? ચાલો સામાન્ય આડત તમારા કુલ વેચાણ પર અપાય. 6,750,000 5% આપો. 3 લાખ બધા ક્યાંથી આવ્યો? આટલા? અને આસામી આડત 2% ને? એ કયા વેચાણ પર? ઉધાર 2,02,500. $4,050 આટલા ને? હવે જો એણે એક વસ્તુ સમજો. આ રોનક છે, રોનક જેત્રને આડત આપે ને જેત્રને એમ કે જો તું ઉધાર વેચે ને તો તને 2% એક્સ્ટ્રા આપે. એને એક્સ્ટ્રા કેટલા મળ્યા? 40-50 મળ્યા. હા ને? 4,050 એક્સ્ટ્રા મળ્યા ને એણે ગલખત કરી આટલાની. તો કઈ બેનિફિટ થયું એનું? નહીં થયું. પણ બીજી વસ્તુ, આ 2,02,000 પર બીજા 5% બી અપાયેલા છે ને? અહીંયા બી આ 2,02,000 આમાં બી સમાયેલા ને? તો એના 5% કાઢો જો. 2,02,500 એના 5% બીજા કાઢો ને. અને આ પ્લસ 4,050 એટલે એને ટોટલ મળ્યા 14,175 રૂપિયા. એટલે ઓવરઓલ એને ફાયદો જ થયો. દેખાય? પેલી ગાલખાત પડવા પછી બી એને ફાયદો થયો. હા એટલો એને બેનિફિટ થયો. પડે આવું બધું શું થતું છે જાદુ જેવું. આ મારો ટોટલ કેટલા આવે? 34,088. ક્લિયર? આટલું આડત. પણ હજુ નફામાં ભાગ બી આપવાનું છે. એટલે અહીંયા લખીએ જેત્ર ખાતે કૌંસમાં નફામાં ભાગ.
નફામાં ભાગ તમારે આપવાનું છે 1/8 પણ બધું અપાઈ જાય પછી 1/8 છે એટલે અહીંયા કેટલા લખવાના મારે 1/9 એકદમ સાદી સિમ્પલ ગણતરી બતાવતા નથી લઈ જવાનું હવે બે વસ્તુ એન્ટ્રી બાકી કઈ ગઈ આખો સ્ટોક અને એનો તફાવત અહીંયા લખીએ આખો સ્ટોક અનામતના તફાવત ખાતે ચાલો હવે આખો સ્ટોક ગણીએ જે સૌથી કંટાળાજનક અને દ્રોહી છે ઓખર સ્ટોક લખ્યા કરજો આખો સ્ટોક કેટલા ટકા વેચાયા વિનાનું પડી રહ્યું 5% જો ને ડાયરેક્ટ કીધેલું જ છે ને ચાલો આખા સ્ટોક કઈ કિંમતે ગણાય હંમેશા ભરતીયા કિંમતે બરાબર આખો સ્ટોક વેચાયા વિનાનો માલ 5% વેચાયા વિનાનો 5% છે એટલે આપણે કાઢીએ 4000 લીટરના 5% 200 લીટર ચાલો આ 200 લીટર કેવો છે વેચાયા વિનાનો એટલે કે કેવો છે એ આખો સ્ટોક 200 લીટર શું છે તમારો આખો સ્ટોક હવે જ્યારે બી તમારું સામાન્ય નુકસાન હોય ને ત્યારે તમે આવી રીતના નહીં કરી શકે જો નોર્મલ દાખલો થાય તો શું કરતા તમે 200 ગુણ્યા 135 એમ કરીને તમે પછી પ્લસ માલધણીના ખર્ચા પ્લસ આડતિયાના ખર્ચા અને આખો સ્ટોક આવી ગયો બરાબર પણ જ્યારે તમારું સામાન્ય નુકસાન થયેલું હોય ને ત્યારે તમે આવી રીતના કરી શકે નહીં તેવા ટાઈમે તમારે સૌથી પહેલાં અલગથી ગણવાનું કે કેટલો માલ પર કેટલી કિંમત હતી જો બતાવો બોઈલો અળવિતૃત છે જોજો 4000 લીટર માલ મોકલેલો હા ને એમાંથી નુકસાન થયું સામાન્ય 200 લીટરનું સામાન્ય નુકસાન એટલે કેટલા બચ્યા 3800 બરાબર એમાંથી 200 રૂપિયાનું નુકસાન થયું અસામાન્ય નુકસાન એટલે કેટલા બચ્યા 3600 લીટર આ કેટલો માલ બચેલો પડેલો છે ને તે અને ટોટલ એની વેલ્યુ કેટલી તે એ બંને તમારે નક્કી કરવા પડે એટલે આટલો માલ બચેલો છે વેચાયા પહેલાં તમારે શું શોધવાનું વેચવા પહેલાં કેટલો માલ બચ્યો છે તે 4000 મોકલેલો 200 સામાન્ય નુકસાન ને 200 અસામાન્ય નુકસાન એટલે વેચાયા પહેલાં તમારો 3600 નો માલ પડ્યો છે એટલે અહીંયા લખું વેચાયા પહેલાંનો હવે ટોટલ તમારો ખર્ચો કેટલો થયો છે સ્ટોક પાછળ તે જોઈએ અને કઈ કિંમત જોવાની હંમેશા ભરતીયા કિંમત તો અહીંયા લખીએ મોકલેલ માલની ભરતીયા કિંમત કેટલામાં મોકલેલો 5,40,000નો બરાબર હવે એની અંદર શું પ્લસ થશે માલધણીના પ્રમાણસર ખર્ચા એટલે પહેલાં મેં પ્લસ કરું માલધણીના પ્રમાણસર ખર્ચા હવે 540 લખ્યા છે અને આ 20000 ખર્ચો કોના પર છે 540 પર જ છે એટલે અહીંયા ટોટલ 20000 લખાશે પડતું છે ખબર એટલે અહીંયા કેટલા થઈ જશે 5,60,000 પ્લસ બીજા કયા ખર્ચા કરવાના આડતિયાના પ્રમાણસર ખર્ચા પણ એમાં કયા ધ્યાનમાં નહીં લેવાના આવર્તક ખર્ચા ધ્યાનમાં નહીં લેવાના એટલે કેટલા આવે ખાલી 10,000 આટલું બાદ કરીને 5 લાખ પ્લસ કરીને 5,70,000 આટલું થાય એના પછી તમારે આમાંથી શું માઇનસ કરવાનું અસામાન્ય નુકસાન શું બાદ કરવાનું અસામાન્ય નુકસાન પણ એમ તમે જોઈને નેન્સી તો અસામાન્ય નુકસાન કેટલું છે 19,500 કેટલું છે 19,500 પણ તે તમારથી ત્યાં નહીં લખાય કેમ નહીં લખાય એ કઈ કિંમતે છે મૂળ કિંમતે તમને ત્યાં કઈ કિંમતે જોઈએ ભરતીયા કિંમતે બરાબર તો અહીંયા પાછું ગણવા પડે અસામાન્ય નુકસાન અહીંયા જેવી રીતના ગણેલું ને તેવું અહીંયા 200 ગુણ્યા 90 કરેલું તમે બરાબર તો અહીંયા કેટલા કરવા પડે 200 ગુણ્યા ભરતીયા કિંમત 135 કરે કેટલા 200 ગુણ્યા 135 200 ગુણ્યા 135 એટલે કેટલા આવી જવાના 27,000 એટલે આ જે રકમ હતી ને 18,000 તેની જગ્યાએ કેટલી હવે લેવા પડે 27,000 તો પણ મને કહો માલધણીના પ્રમાણસર ખર્ચા અને આડતિયાના પ્રમાણ ખર્ચા એ તમારા ચેન્જ થવાના નથી કેમ કે એ તો તમે 200 લીટર પડે જ ગણેલા છે એટલે આ તો 1000 ને 1500 જોઈએ આના બરાબર એટલે આમાં પ્લસ કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા 1000 અને આડતિયાના પ્રમાણસર ખર્ચા 500 એટલે ટોટલ કેટલું થાય સામાન્ય નુકસાન 29,500 ને સોરી ગાઈઝીસ 28,500 માઇનસ કરો એટલે તમને મળે આખા સ્ટોકની કિંમત 500 આવી તમારી ભરતીયા કિંમત ચાલો અને હવે તમારો સ્ટોક કેટલાનો છે 200 લીટરનો તો 3600 લીટરનો ભાવ કેટલો 5,41,500 તો 200 લીટરે કેટલા ચાલો એટલે અહીંયા લખીએ 3600 લીટરે ભરતીયા કિંમત કેટલી 5,41,500 માટે 200 લીટરે કેટલી એટલે અહીંયા મળશે તમને આખા સ્ટોકની ભરતીયા કિંમત કેટલી પોઈન્ટ કાપીને લખાવો આન્સર ચેક કરું કે 3083 383 આટલા ને ચાલો સાચો છે હવે આ તો મળી ગઈ તમને ભરતીયા કિંમત એટલે અહીંયા લખીએ 30083 બરાબર અને એનું લખવાનું તફાવત હવે તફાવત માટે અહીંયા જો કાં તો ત્યાં જ બતાવો છોડો અહીંયા આ કઈ કિંમત છે ભરતીયા કિંમત તમારે શું જોઈએ તફાવત તો અહીંયા પહેલે સ્ટાર્ટિંગ પર પાછું જાઓ કાં ગયો તફાવત વાળો અહીંયા
જોજો તમારી ભરતીય કિંમત 135 ત્યારે તફાવત કેટલો 45 એવું જ લખવાનું 135 જ્યારે ભરતીય કિંમત ત્યારે તમારો તફાવત કેટલો 45 માટે 30 83 એ કેટલો 10 શું તો ઊંઘમાં જ છે 10 28 ચાલો 1028 આવશે બરાબર કર્યું છે કે 10 28 આવે તો હું લખ્યું તમે 1028 તો શું કહેવાય 10 28 1028 શું કહેવાય બોલ ને અરે આજે ને આવું ની રૂકો એવું નહીં આવે 10,028 હા તો બોલ ને એમ સાહા મને આવી 10,28 ને એક તો હલકું જ તો તે બી હલકું થાય કરતા 10,028 જસ્ટ શટ અપ આવ્યા આટલા બધાના ચાલો આટલું થયું હવે બાકી શું રહી ગયું આ તો ટોટલ મારો પહેલા તો જમા બાજુનું હજુ તો આમનો જ બાકી આ દિષ્ટિ ટોટલ કલાકો ચાલો એટલે અહીંયા બી કેટલા આવવાના 8,30,333 જો સાઈડ પર નથી ગણાવતો સાઈડ પર ગણતે તો પહેલા જમા લખતે માઇનસ સુધાર કરતે આ બધું બાદ કરો ને અહીંયા પૈસા લખો મેસેજ આવી ગયો કંપની વાળાનો 2,64,000 હે 2,64,000 આટલા હા આવ્યા કે એકાદના હા ચાલો ગુણ્યા 1/9 કરો પોઈન્ટમાં 22,270 70 આટલા આવ્યા ચાલો આ જોજો હવે જ્યારે બી આવવું આવે ને તો પહેલાં આ ગણીને મૂકજો ને પછી પાછું બધું બાદ કરી દેજો પણ પાછું બધું બાદ કરવાની જગ્યાએ આમાંથી આટલું બાદ કરો ને એટલે અહીંયા ચોખ્ખો નફો મળી જાય હવે આ તમારું સાચું છે કે નહીં તે ચેક કરવાનું હોય ને તો આના 1/8 કરો આટલા જ આવવા જોઈએ 1/8 કરો આટલા આવવા જોઈએ કેટલા જોઈએ આટલા આવી ગયા આવીએ ને એવું એ લોકોએ કીધું છે આ બધું આપે ને પછી જે નફો બચે તેના પર 1/8 આપવાના તો જો તમે 1/9 કરે ને તો ડાયરેક્ટ જ જવાબ મળે તમને એ તમારું ગોખણ પટ્ટી છે આન્સર ચેક કરી લે આન્સર તો અલગ આવ્યો લે વાટ લાગ ગઈ અરે આ છે ને અંજલીમાં જ બુદ્ધિ નહીં મળે બીજું કાંઈ 2 40 20 37 50 બરાબર 17 820 પરફેક્ટ હશે બધું આખો સ્ટોક અનામતનો તફાવત એ લોકોએ જુદો લખ્યો છે બાકી બધું બરાબર છે ગલખાત ક્યાં ગઈ ગલખાત 4,219 આ લોકોની ગલખાત ખોટી છે ક્યાં તો આપણી ખોટી હોય 16,000 આવી એ લોકોની હા આ લોકોની ખોટી છે યાદ આપણું સાચું છે અને પેલું જોઈ લે બરાબર છે આપણું જ છોડો મગજ મને કરવાની જ નહીં એ લોકોમાં બુદ્ધિ જ નહીં મળે શું કે ભાવી નહીં